નમસ્કાર મિત્રો, આપણે હવે સ્વાધ્યાય 1.3 જોતા પહેલાં થોડી આગળ આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ વિશેની જે વાત છે એ વાત આપણે કરવાના છીએ। તો તમે સમય સંખ્યાઓ વિશે જાણો છો કે સમય સંખ્યાઓ જે છે, સમય સંખ્યાઓને આપણે પી છેદમાં ક્યુ વડે દર્શાવી શકીએ છીએ, પરંતુ અસમય સંખ્યાઓ જે છે એને પી છેદમાં ક્યુ વડે આપણે દર્શાવી શકતા નથી। તો આ જે અસમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ કેવા પ્રકારની હોય એ સમજવા માટે અહીં આપણે થોડું અસમય સંખ્યા વિશે જોઈએ। તો કે અસમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને પૂર્ણાંક પી તથા શૂન્યેતર પૂર્ણાંક ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે। તમને ખબર છે કે અસમય સંખ્યાઓ કઈ કઈ છે? તો પાઈ છે, વર્ગમૂળમાં 2 છે, 3 વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7। તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ કેવી છે? મોટે ભાગે અસમય સંખ્યાઓ છે। તો કે હવે આપણે અસમય જે છે એના માટે કેટલાક અહીં નિયમો આપણે જોવાના છે। તો કે જો પી અવિભાજ્ય હોય તો વર્ગમૂળમાં પી કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે। અને જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી એ સ્ક્વેરનો અવયવ હોય તો તે એનો પણ અવયવ છે। આને આપણે પ્રમેય 1.3 કહીશું। એટલે કે કોઈ સંખ્યા પી એ સ્ક્વેરનો અવયવ હોય તો જે સંખ્યા હોય એ સંખ્યા એનો પણ અવયવ થાય જ। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જો એ સમય સંખ્યા હોય તથા વર્ગમૂળમાં બી જે છે એ બી શૂન્યેતર અસમય સંખ્યા હોય તો એ પ્લસ વર્ગમૂળમાં બી અને એ માઇનસ વર્ગમૂળમાં બી તેમજ એ ઇન્ટુ વર્ગમૂળમાં બી તથા એ ડિવાઈડ વર્ગમૂળમાં બી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ છે। તો આ નિયમો આપણે યાદ રાખીશું। આના પછીના જે એક્ઝામ્પલ્સ છે એ ગણવામાં આપણે આની સહાયતા થશે। અહીં આપણે સ્વાધ્યાય 1.3ના પહેલા એક્ઝામ્પલમાં જોઈએ તો પહેલું એક્ઝામ્પલ આપણો આવો છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે। મિત્રો અહીં આપણને ખબર છે કે વર્ગમૂળમાં 5 જે છે એ અસમય સંખ્યા છે, પણ એને સાબિત કરવા માટે આપણે સૌથી પહેલાં એનાથી ઊંધું ધારીશું। એટલે કે વર્ગમૂળમાં 5 જે છે એ કેવી સંખ્યા ધારીશું આપણે? તો સમય સંખ્યા ધારીશું। આથી આપણને પરસ્પર અવિભાજ્ય અપૂર્ણાંકો એ અને બી એવા મળશે કે જેથી વર્ગમૂળમાં 5 બરાબર શું થાય? એ છેદમાં બી થાય। એટલે અહીં જે આપણને વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી હોય એને તમારે જો અસમય બતાવી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવાનું કે જે સંખ્યા છે એ સંખ્યા બરાબર શું ધારી લેવાનું? તો કે એ છેદમાં બી ધારવાના। અને એ અને બી બંને કેવા અપૂર્ણાંકો લેવાના છે? અહીં અવિભાજ્ય, પરસ્પર અવિભાજ્ય હોય એવા અપૂર્ણાંકો લેવાના છે। ત્યાર પછી આપણે કરવાનું શું? તો બંને બાજુ વર્ગ કરવાનો। તો બંને બાજુ વર્ગ કરતાં તમને કેવું પદ મળશે? તો વર્ગમૂળમાં 5નો વર્ગ કરશો એટલે 5 મળશે, અને એ અને બી બંનેનો વારાફરતી વર્ગ કરશો એટલે એનો વર્ગ છેદમાં બીનો વર્ગ મળશે। તો અહીં સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો તો એ સ્ક્વેર બરાબર તમને કેટલા મળશે? 5b² એટલે એ સ્ક્વેર બરાબર જો 5b² મળતો હોય તો આના પરથી આપણે શું કહી શકીએ છીએ? તો કે 5 એ સ્ક્વેરનો અવયવ છે। એટલે અહીં જે આપણને પદ આપેલું છે એ સ્ક્વેર બરાબર 5b², તો એના પરથી આપણને એવું મળે છે કે 5 એ કોનો અવયવ છે? તો કે એ સ્ક્વેરનો અવયવ છે। પરંતુ 5 એ તો કેવી સંખ્યા લીધેલી છે આપણે? તો કે 5 તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા હોવાથી પ્રમેય 1.3 એટલે પ્રમેય આપણે 1.3 જે જોયો હતો એ મુજબ કે 5 એનો પણ અવયવ છે। એટલે કે આપેલી સંખ્યા એ કોઈ વર્ગવાળા પદનો અવયવ હોય તો એનો પણ અવયવ થાય છે। તો ત્યાર પછી આપણે બીજું ધારીશું કે ધારો કે એ બરાબર 5c, એટલે c જે છે એ કોઈ પૂર્ણાંક છે, અને એ સ્ક્વેર બરાબર બંને બાજુ ફરીથી વર્ગ કરતાં આપણને એ સ્ક્વેર બરાબર 5નો વર્ગ 25 અને cનો વર્ગ c², આ રીતે પદ મળશે એ સ્ક્વેર બરાબર 25c²। અહીં આપણને 25c² બરાબર 5b² મળે છે। અહીં જે એ સ્ક્વેરની કિંમત છે આપણે આગળનું જે પદ છે એ પદ એ સ્ક્વેર બરાબર 5b² આપેલા છે એના બરાબરથી આપણે અહીં મૂકીશું। એટલે બંને બાજુથી 5 અને 5 કેન્સલ થાય તો તમને b² બરાબર મળશે 5c²। તો અહીં તમે આના પરથી સ્પષ્ટ રીતે કહી શકો છો તો કે આમ 5 એ b²નો અવયવ છે। એટલે આ રીતે આ 5 જે છે એ 5 કોનો અવયવ થાય છે? તો b²નો પણ અવયવ થાય છે।
પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી હવે 5 જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા આપેલી છે। આથી પ્રમેય 1.3 મુજબ આપણને શું મળશે? 5 એ બીનો પણ અવયવ મળે છે। એટલે આના પરથી આપણે મિત્રો એવું કહી શકીએ છીએ કે એ અને બીનું સામાન્ય અવયવ કયો છે? 5 છે। એટલે કે 5 એ જો એ સ્ક્વેરનો પણ અવયવ હોય અને 5 એ બી સ્ક્વેરનો અવયવ હોય તો એ અને બીનું સામાન્ય અવયવ કોણ થશે? તો કે 5 થશે। પરંતુ આ વિધાને એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી કેવું છે? વિરુદ્ધ છે। તો અહીં આપણે આગળ જે ધાર્યું છે એ પ્રમાણે આ ધારણા ખોટી છે। તો માટે આપણી ધારણા જે છે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે તે ખોટી છે। તો વર્ગમૂળમાં 5 જે છે એ સમય સંખ્યા ના હોય તો પછી કઈ સંખ્યા હોઈ શકે છે? તો આથી આપણે એ રીતે સાબિત કરીએ છીએ કે વર્ગમૂળમાં 5 જે છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ। હવે ત્યાર પછી આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું। અહીં આપણને બીજો એક્ઝામ્પલ એવો આપેલો છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે। તો હવે આપણે આગળના દાખલાની જેમ જ શું કરીશું? સૌથી પહેલાં કે 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર કઈ સંખ્યા ધારી લઈશું? સમય છે એમ ધારી લઈશું। એટલે કે ફરીથી આપણે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એવા લઈશું કે જેથી 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થાય? આપણને a/b મળે। હવે બંને બાજુ જો તમે વર્ગ કરશો એટલે આપણે આગળના દાખલાઓમાં આપણે શું કર્યું હતું? વર્ગ કર્યો હતો। પણ આવો જો વર્ગમૂળમાં આ કોઈ સંખ્યા આપેલી હોય એની સાથે પ્લસ અથવા તો માઇનસમાં પદ ગુણાયેલું હોય તો આપણે શું કરીશું? વર્ગમૂળમાં પદ જે છે એ અને એક બાજુ લઈ લઈશું। એટલે તમને ખબર છે કે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7 આ બધી જ સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? અસમય છે। અને બાકીના પૂર્ણાંકો જે છે એ સમય બતાવી અને આપણી ધારણા કેવી સાબિત કરી દઈશું? ખોટી સાબિત કરી દઈશું। એટલે એ વર્ગમૂળમાં 5 જે છે એને આગળ લાવવાનો પ્રયત્ન કરશો તો તમને પદ મળશે વર્ગમૂળમાં 5 બરાબર a-3b/2b। હવે મિત્રો આ સમીકરણમાં તમે જોઈ શકો છો કે એ અને બી કેવી સંખ્યાઓ છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે। અને આપણે ધાર્યું પણ એવું જ છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો જ છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે a-3b/2b એ સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 5 એ પણ કેવી સંખ્યા થાય? તો કે સમય સંખ્યા થાય। પરંતુ આગળના દાખલામાં આપણે એવું જોયું હતું કે વર્ગમૂળમાં 5 જે છે એ તો કેવી સંખ્યા છે? અસમય છે। એટલે કે પરંતુ વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે। આમ વિરોધાભાસ ઊભો થાય છે। માટે આપણી ધારણા જે છે એ ધારણા ખોટી છે અને આમ સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા થાય? તો અસમય સંખ્યા થાય। હવે દાખલા નંબર 3માં આપેલ સૂચના એવી છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો। તો અહીં આપણે પ્રથમ દાખલો લઈએ છીએ કે 1/2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા અસમય સંખ્યા છે એવું બતાવવા માટે આપણે ઉલટું ધારીશું કે ધારો કે 1/2 સમય સંખ્યા છે તો આપણે પરસ્પર અવિભાજ્ય અપૂર્ણાંકો એવા ધારીશું કે જેથી 1/2 બરાબર શું થાય? તો કે a/b મળે। ત્યાર પછી આપણે બંને બાજુ વર્ગ કરીશું અને b² બરાબર શું પદ મળશે? આપણને 2a² પદ આપણને મળશે। તો આમ 2 એ b² નો અવયવ છે એવું આપણે કહી શકીએ છીએ। પરંતુ અહીં 2 જે છે એ 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। પરંતુ પ્રમેય 1.3 મુજબ કે 2 એ બીનો પણ અવયવ છે। તો હવે ધારો કે b બરાબર 2c મળે અને જો c કોઈ જે છે એ c શું છે? તો પૂર્ણાંક છે। અને ફરીથી આપણે બંને બાજુ વર્ગ કરીશું તો પદ મળશે તમને b² બરાબર 4c²। પરંતુ આગલા પદ પરથી જો તમે b² ની કિંમત 2a² લો તો નીચે તમને પદ મળશે 4c² બરાબર 2a²। એટલે કે a² બરાબર 2c²। આમ 2 એ a² નો અવયવ છે। હવે 2 એ a² નો અવયવ હોય તો પરંતુ 2 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને પ્રમેય 1.3 મુજબ 2 એ કોનો અવયવ થશે? એનો પણ અવયવ છે। આમ આના પરથી આપણે એવું કહી શકીએ કે એ અને બીનો સામાન્ય અવયવ કયો મળે છે? 2 મળે છે। આથી એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી। માટે આપણે જે ધારણા ધારી હતી કે એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે આપણી ધારણા કેવી છે? ખોટી છે। તો આમ સાબિત થાય છે કે
વર્ગમૂળમાં 1/2 કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 2 જોઈશું કે દાખલા નંબર 2માં તમને શું આપેલું છે? તો કે 7/5 આપેલા છે. તો આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે કેવી બતાવવાની છે? તો અસમય છે એવી સાબિત કરવાની છે. તો તમને ખબર છે કે દરેક એક્ઝામ્પલમાં આપણે એવું જ લેવાનું છે કે આપેલ જે સંખ્યા છે એ સંખ્યા કેવી લઈ લઈશું આપણે? તો સમય છે એવું આપણે ધારી લઈશું. ત્યાર પછી આપેલી જે સંખ્યા છે એ આપેલી સંખ્યા બરાબર આપણે 2 અવિભાજ્ય પૂર્ણાંકો કયા લેવાના છે? તો 2 અવિભાજ્ય પૂર્ણાંકો આપણે a અને b એવા લઈશું કે જેથી આપેલી સંખ્યા બરાબર શું મળે? તો કે 7/5 બરાબર a/b મળે. અને a અને b પરસ્પર કેવા પૂર્ણાંકો લેવાના છે? કેવા પૂર્ણાંકો લેવાના છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંકો લેવાના છે. આથી અહીં આપણે થોડું સાદુરૂપ આપીશું તો √5 જે છે √5 બરાબર કેટલા મળે તમને? તો કે a/7b મળે. એટલે કે આના પરથી આપણે શું સાબિત કરી લઈશું? તો √5 જે છે એ √5 કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. એટલે બરાબરની બીજી બાજુની જે સંખ્યાઓ છે એ 7 અને b, તો એ કેવી સંખ્યાઓ છે? તો કે આપણે ધારેલી છે કે a અને b તો પૂર્ણાંકો છે અને 7 પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે આના પરથી આપણને એવું મળે કે a, b અને 7 પૂર્ણાંક હોવાથી a/7b સમય સંખ્યા છે. તેથી એની સામેની જે સંખ્યા છે એ સંખ્યા √5 પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. પરંતુ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું જોયું હતું કે √5 જે છે એ √5 તો કેવી સંખ્યા છે? અસમય છે. આમ આપણી જે ધારણા છે એ ધારણા વિરોધાભાસ ઊભો થાય છે અને આમ સાબિત થાય છે કે 7/5 અસમય છે. ત્યાર પછી આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈશું કે જેમાં આપણે 6+2 જે છે એને અસમય સંખ્યા બતાવવાની છે. તો આપણે એનાથી ઉલટું ધારી લઈશું દર વખતની જેમ કે ધારો કે 6+2 કેવી સંખ્યા લઈ લઈએ? આપણે સમય સંખ્યા લઈએ. તો આથી એ સંખ્યા માટે 2 અવિભાજ્ય પરસ્પર પૂર્ણાંકો આપણને a અને b એવા મળશે કે જેથી આપેલી જે સંખ્યા છે એ સંખ્યા બરાબર 6+2 બરાબર કેટલા થાય? તો a/b થાય. અને a અને b પરસ્પર કેવા પૂર્ણાંકો લઈશું આપણે? તો અવિભાજ્ય પૂર્ણાંકો છે એવું લઈ લઈએ છીએ. એટલે અહીં આપણે √2 જે છે એ તમને ખબર છે કે એ કેવી સંખ્યા છે? તો અસમય સંખ્યા છે. એટલા માટે √2 ને આગળ રાખીશું અને પાછળની જે સંખ્યાઓ છે એને 5 બરાબરની બીજી બાજુ લઈ લઈએ. તો અહીં a અને b એ બાકીની જે સંખ્યાઓ છે એ સમય છે, પરંતુ √2 જે એની સાથે √2 જે છે એ √2 તમને ખબર છે કે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આના કારણે આપણી જે ધારણા છે એ ધારણા વિરોધાભાસ ઊભો થાય છે અને આપણી ધારણા જે છે એ ખોટી પડે છે. આમ સાબિત થઈ જાય છે કે 6+2 જે સંખ્યા છે એ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે.